શનિવારે સવારે પણ દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે નોંધાયું। પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના 10થી વધુ સ્ટેશનો પર સવારે 7 વાગે એર ક્વોલિટી ઇન્ડેક્સ 400+ નોંધાયો હતો। જહાંગીરપુરીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી વધુ 445 પર પહોંચ્યો। પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આતિશીએ સરકારી ઓફિસો માટે સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી। કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી, દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અને એમસીડી ઓફિસો સવારે 8:30થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરશે। દિલ્હીની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઈન વર્ગો ચલાવવાની જાહેરાત શુક્રવારે જ કરવામાં આવી હતી। હવે ધોરણ 6 થી 12 સુધીની સ્કૂલો માટે પણ માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે લોકોને પોતાના વાહનો ન ચલાવવાની અપીલ કરી છે। આ માટે 106 વધારાની ક્લસ્ટર બસો અને મેટ્રોની 60 વધુ ટ્રીપો વધારવામાં આવી છે। એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા એનસીઆર એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।